ભાવનગરના વલ્લભીપુરમાં કોઝવે પર ઇકો તણાઈ। નશીદપુર પાસે કેરી નદીના પાણીમાં ઇકો તણાઈ। પાણીના પ્રવાહમાં ઇકો નાખતા કોઝવે પરથી તણાઈ ગઈ છે। મૂળ નસવાડીના બે લોકો ઇકો કારમાં સવાર હતા। નશીદપુરના લોકોએ માનવ સાંકળ બનાવીને બચાવ્યા છે। નસવાડીના બે લોકો ઇકો કાર સાથે નીકળ્યા હતા। કોઝવે પર પાણી હોવા છતાં ઇકો કાર પાણીમાં હંકારી। અધવચ્ચે પહોંચતા ઇકો કાર તણાવા લાગી। કોઝવેના છેડા પર પાણીમાં અટકી ગઈ, જે બાદ નશીદપુર ગામના સરપંચ સહિત ગામના લોકોએ 2 કલાકની ભારે જહેમત બાદ ફસાયેલા તમામ લોકોને સહી સલામત બચાવી લીધા। તો જેસીબીની મદદથી પાણીમાં ફસાયેલી ઇકો કારને પણ બહાર કાઢી લેવામાં આવી છે। સંવાદદાતા નવનીત ફોન લાઈન પર જોડાયા છે। નવનીત, ઇકો કાર કે જે કોઝવે પરથી હંકારવામાં આવી, નસવાડીમાં બે લોકો આ કારમાં સવાર હતા, એ લોકોને બચાવી લેવામાં આવ્યા છે। આખી ઘટના શું છે? ચોક્કસ વાત કરું તો ભાવનગર જિલ્લા અને આજુબાજુના જિલ્લાની અંદર જે રીતના વરસાદ છે એ વરસી રહ્યો છે। છેલ્લા 5-7 દિવસથી જે વરસાદી માહોલ છે તેના પગલે ઉપરવાસના વરસાદના ભારે પ્રવાહના કારણે છે ને વલ્લભીપુર તાલુકાનું જે નશીદપુર ગામ છે કે જ્યાં કોઝવે પરથી પાણી છે એ વહી રહ્યા હતા અને આ ધસમસતા પાણીની અંદર જે મૂળ નસવાડી જે ગામ છે ત્યાંના જે ઇકો કાર ચાલકો છે જેને કોઝવેની ઊંડાઈનો ખ્યાલ ન હોય, જે કાર છે એ પાણીમાં ઉતારી હતી અને વચ્ચે આવતા અધવચ્ચેથી જ ભારે પ્રવાહના કારણે જે કાર છે એ તણાવા લાગી હતી, જેની અંદર 2 લોકો ફસાયા હતા। ગામના જે સરપંચ છે હીરાલાલ, તેમને જાણ થતાં તેણે સમગ્ર ગામના જે યુવાનો છે તેને એકઠા કરી માનવ સાંકળ રચી અને દોરડા વચ્ચે આ બંને લોકોને બહાર કાઢ્યા હતા। જોકે ત્યારબાદ જેસીબીની મદદ પણ લેવાઈ હતી। જેસીબીની મદદથી આ જે ઇકો કાર જે તણાઈ હતી તેને પણ સહી સલામત બહાર કાઢી લેવામાં આવી હતી। જોકે આજે નશીદપુરનો જે કોઝવે છે લાંબા સમયથી લોકોની માંગ છે કે ત્યાં પુલ બનાવવામાં આવે। ગત વર્ષે પણ 2 કાર છે એ આ જ કોઝવેની અંદર તણાઈ હતી, પરંતુ એની અંદર કોઈ જાનહાનિના સમાચાર નહોતા। પરંતુ આ વખતે ફરી એકવાર આ જે ઘટના બની છે તેને લઈને ચોક્કસથી જે તંત્ર છે એને વિચારવાની જરૂર છે। જી આભાર નવનીત તમામ વિગતો માટે।